નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. ભારતનું બંધારણ જે પાર્ટ નંબર 3, જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી. જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ, તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, લોકસભાના અધ્યક્ષ. કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલ છે? ડી ઓપ્શન, અનુચ્છેદ 114 અંતર્ગત. એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો ₹1 એટલે કે ₹1 ફક્ત કરવામાં આવે તેને શું કહે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, નીતિ કાપ દરખાસ્ત. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે? સી ઓપ્શન, સમવર્તી યાદી. નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, અનુચ્છેદ 243 ZD અંતર્ગત. આગળનો ક્વેશ્ચન. નીચેના પૈકી ભારતના બંધારણને કઈ જોગવાઈઓ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતની છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, અનુચ્છેદ 308 થી 323. લોકસભાની કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે? એ ઓપ્શન, સાચો જવાબ રહેશે લોકલેખા સમિતિ. બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે? સી ઓપ્શન, કલમ 311 અંતર્ગત. નાગરિકો, ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સ્થાનિક ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ, હાઈ કમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી. વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે? સી ઓપ્શન, સંયુક્ત યાદી. ભારતનું આકસ્મિક ભંડોળ ધ કોંગ્રેગેન્સી ફંડ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિના હવાલે. રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાન મથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? સી ઓપ્શન, અનુચ્છેદ 364 અંતર્ગત. સંઘ અને દરેક રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ડી ઓપ્શન, સાચો જવાબ રહેશે અનુચ્છેદ 338(9) અંતર્ગત. જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? બી ઓપ્શન, સાચો જવાબ રહેશે અનુચ્છેદ 167 અંતર્ગત. ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ અનુચ્છેદ 48 ક અંતર્ગત છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે.
બી ઓપ્શન 126. કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં? તો એ ઓપ્શન મુખ્ય ચૂંટણી કમિશનર. 68મા નંબરનો ક્વેશ્ચન. અ યાદીને બ યાદી સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો. 4 ઓપ્શન આપેલા છે. આમાંથી કયું જોડકું કયા સાથે જોડાય? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે સમાનતાનો હક તો અનુચ્છેદ 14, શોષણ સામેનો હક તો અનુચ્છેદ 23, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અનુચ્છેદ 29 અને ધર્મ સ્વાતંત્ર્યનો હક અનુચ્છેદ 25. આગળનો ક્વેશ્ચન. સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ખાલી જગ્યા ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. ડી ઓપ્શન રાષ્ટ્રપતિ ઠરાવે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે? સી ઓપ્શન પરિશિષ્ટ 2માં. રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે? કર્ણાટક. ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે? ડી ઓપ્શન સંસદ. ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? ડી ઓપ્શન અનુચ્છેદ 55 અંતર્ગત. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સાચો જવાબ રહેશે અનુચ્છેદ 340 અંતર્ગત. તો મિત્રો 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.